8મી સદીનો એ સમય હતો જ્યારે ભારત વૈચારિક અને ધાર્મિક રીતે વિખાયેલું હતું. સનાતન ધર્મની જ્યોત ઝાંખી પડી રહી હતી. એવા સમયે કેરળની ધરતી પર એક એવા બાળકનો જન્મ થયો. જેમણે માત્ર 32 વર્ષના ટૂંકા આયુષ્યમાં જ આખા ભારતને એક સૂત્રમાં પોરવી દીધું. આજે આપણે વાત કરીશું અદ્વૈત વેદાંતના પ્રણેતા જગતગુરુ આદિ શંકરાચાર્યની જીવનગાથા વિશે. કેરળના કાલડી ગામમાં શિવગુરુ અને આર્યંબા ને ત્યાં શિવના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો. જેનું નામ રાખવામાં આવ્યું હતું શંકર. માત્ર 2 વર્ષની ઉંમરે તેઓ અસ્ખલિત સંસ્કૃત બોલતા હતા. આઠ વર્ષની ઉંમર સુધીમાં તો તેમણે 4 વેદોનું જ્ઞાન મેળવી લીધું હતું. તેમાં એક ઘટના છે જ્યારે માતા સંન્યાસીની પરવાનગી આપતા ન હતા ત્યારે પૂર્ણા નદીમાં એક મગર શંકરનો પગ પકડ્યો અને આ કટોકટીમાં તેમણે માતા પાસે આપત સંન્યાસની મંજૂરી માંગી લીધી. માતાએ હા પાડી અને ચમત્કારી રીતે મગરે તે પગ છોડી દીધો. આ રીતે શંકર જ્ઞાનની શોધમાં નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મધ્ય ભારતના નર્મદા નદીના કિનારે પહોંચ્યા, જ્યાં તેમણે તેમના ગુરુ ગોવિંદ ભગત પાદ મળ્યા. ગુરુએ પૂછ્યું, તું કોણ છે? ત્યારે બાળક શંકરે જે જવાબ આપ્યો જે આજે પણ નિર્વાણ અષ્ટકમ તરીકે ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. શિક્ષણ ગુરુના માર્ગદર્શક હેઠળ તેમણે વેદાંતનું ઊંડું જ્ઞાન મેળવ્યું અને કાશી તરફ પ્રયાણ કર્યું. કાશીમાં શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા પર ભાષ્યો લખ્યા. અહીં જ તેમને ભગવાન શિવ એક ચાંડલના રૂપમાં મળ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે આત્મા એક જ છે, શરીરના ભેદ મિથ્યા છે. આ જ અદ્વૈત એટલે કે 2 નહીં પણ હું એક નો સિદ્ધાંત છે. મંડન મિશ્રા સાથે શાસ્ત્રાર્થ. શંકરાચાર્ય અને વિખ્યાત વિદ્વાન મંડન મિશ્રા વચ્ચે 17 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા, જેમાં શંકરાચાર્યનો વિજય થયો અને મંડન મિશ્રા તેમના શિષ્ય બન્યા. પછી 4 મઠની સ્થાપના થઈ, જેમાં ભારતની સાંસ્કૃતિક એકતા માટે તેમણે દેશની 4 દિશામાં 4 મઠોની સ્થાપના કરી. પૂર્વમાં જગન્નાથપુરી એટલે ગોવર્ધન મઠ, પશ્ચિમમાં દ્વારકા એટલે શારદા મઠ, ઉત્તરમાં બદ્રીનાથ જ્યોતિર્મઠ, દક્ષિણમાં શૃંગેરી એટલે શારદાપીઠ. આ મઠો આજે પણ સનાતન ધર્મના સ્તંભ તરીકે કાર્યરત છે. શંકરાચાર્ય તર્કવાદી ન હતા, પણ પરમ ભક્ત પણ હતા. તેમણે ભજ ગોવિંદમ, સૌંદર્ય લહેરી, કનકધારા સ્તોત્ર જેવા અનેક હૃદયસ્પર્શી સ્તોત્ર રચ્યા. માત્ર 32 વર્ષની ઉંમરે પોતાનું ધ્યેય પૂર્ણ કરીને તેઓ કેદારનાથમાં મહાસમાધિમાં લીન થઈ ગયા. તેમણે શીખવ્યું હતું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એટલે કે પરમાત્મા જ સત્ય છે અને આ સંસાર પરિવર્તનશીલ છે. આદિ શંકરાચાર્યજીએ એક વ્યક્તિ નથી, એક વિચારધારા છે. આજે જ્યારે આપણે વિખરાયેલા હોઈએ ત્યારે તેમનો એક એકતાનો સંદેશ આપણને માર્ગ બતાવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો નમો શંકરાય.